તો આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર અમુક જે નિયમો છે જેને આપણે સનાતન સત્ય કહી શકીએ. કેવા સનાતન સત્ય? કે આખા ઇંગ્લિશ ગ્રામરમાં એ નિયમો ચેન્જ થતા નથી. તો એવા આજે આપણે 5 નિયમો જોવાના છે. કેટલા? 5. જે 5 નિયમો તમારે યાદ રાખવાના છે, સમજવાના છે અને આખા ઇંગ્લિશ ગ્રામરની અંદર તો 5 નિયમોમાં કોઈ ચેન્જ થવાનું નથી. તે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બધી જગ્યાએ લાગુ પડવાના છે. ખાસ કરીને રાઇટિંગ સેક્શનમાં અને ગ્રામર વિભાગની અંદર જે ધોરણ 10 અને 12 બંનેમાં આવે છે. તો આ બે વિભાગમાં આ જે 5 નિયમ છે, 5 નિયમ જેને આપણે સનાતન સત્ય જેવું કહી શકીએ તે નિયમ લાગુ પડશે. તો જેમાંનો સૌથી પહેલો નિયમ છે તે છે 2+v1. કયો છે? 2+v1. 2+v1. હવે આ નિયમ છે ને તમને ગ્રામરમાં ઘણી જગ્યાએ જોવા મળશે. સૌથી પહેલા તો WH વાળા MCQ માં તમને જોવા મળે. તો 2+v1 નો મતલબ શું થાય? તો 2+v1 નો મતલબ એટલે કે જેનો ગુજરાતી અર્થ થાય માટે. એક્ઝામ્પલ તરીકે તમને એક વાક્ય આપું છું કે આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ટુ રીડ અ બુક. વાક્ય છે આઈ એમ ગોઈંગ ટુ લાઇબ્રેરી ટુ રીડ અ બુક. ટુ રીડ અ બુક એટલે 2+v1 એટલે રીડ આવ્યું. આનો મતલબ થાય કે હું લાઇબ્રેરીએ જઈ રહ્યો છું બુક વાંચવા માટે. તો આ વસ્તુ તમને WH ના MCQ માં જોવા મળે છે કે 2+ વર્બ નીચે અંડરલાઈન હોય તો એનો પ્રશ્ન y થી જ બને. 2+v1 માં અંડરલાઈન હોય તો એનો પ્રશ્ન y સિવાય બનતો નથી. યાદ રાખો. આમાં પણ નિયમ આવ્યો. બીજું, તમે ડુએસ ડાયરેક્ટ કરો છો 10 અને 12 કોઈ પણ ધોરણ હોય તો એમાં 2+v1 હોય તો આપણે કંઈ નથી કરવાનું, જેમનું તેમ રાખવાનું છે. એક્ટિવ નું પેસિવ કરો કે પેસિવ નું એક્ટિવ કરો, 2+v1 નું કંઈ નથી કરવાનું, જેમનું તેમ રાખવાનું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો તો પણ 2+v1 નું કંઈ કરવાનું નથી, જેમનું તેમ રાખવાનું. અને તેનો મતલબ થાય માટે. સમજાઈ ગયું? આ પેલું નિયમ રાખવાનું તમારે કે એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ડુ ઇઝ ડાયરેક્ટ હોય, 2+v1 બદલાવાનું થતું નથી. તમારે જેમનું તેમ રાખવાનું છે. બીજો નિયમ, મોડલ વર્બ્સ એટલે કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, etc એક્સેટ્રા. તો આ બધા શબ્દો જ્યાં હોય તેની પાછળ v1 જ હોય છે. આ નિયમ જ રાખવાનો સનાતન નિયમ છે. બીજું કે જ્યાં જગ્યાએ મોડલ વર્બ્સ આપેલા હોય આમાંથી આપણે પેસિવ ને બાદ કરશું. અત્યારે પેસિવ લાગુ પડતું નથી, પણ એક્ટિવ ની અંદર જે જગ્યાએ મોડલ વર્બ્સ હોય તેમાં તમારે મોડલ વર્બ્સ પછી v1 જ મૂકવાનું છે. શું મૂકવાનું છે? v1. આ બીજો નિયમ એમાંથી અત્યારે પેસિવ તમારે બાકાત રાખવાનું છે, પેસિવ લેવાનું નથી. પણ એક્ટિવના આખામાં જ્યાં મોડલ વર્બ્સ આવે ત્યાં તમારે મૂકવાનું v1. સમજાઈ ગયું? આઈ કેન પ્લે, યુ શુડ રીડ, વી શુડ પ્લે, યુ શુડ ગો, બધામાં v1 આવે. તમે ક્યારે વાક્ય જોયું કે આઈ શુડ પ્લેડ ક્રિકેટ, વી શુડ અન્ડરસ્ટુડ, એવું ક્યાંય જોયું? ન જોયું. કેમ કેવું આવતું નથી. સમજાઈ ગયું? હવે નંબર ત્રીજો શેનો? તો કે નિયમ. ત્રીજો નિયમ છે કે આઈએનજી વાળો. જો આમાં પણ છોકરાઓ ભૂલ કરે છે વાક્ય લખવામાં, ખાસ કરીને રાઇટિંગ સેક્શનની અંદર ઈમેલ લખતી વખતે, એસે લખતી વખતે અને એ પિક્ચર લખતી વખતે છોકરાઓ આઈએનજી ભૂલી જાય છે. ભૂલવાનું નથી. એમ ઇઝ, આર, વોઝ, વર અને વિલ બી એટલે કન્ટિન્યુ થાય અને એની સાથે જો વર્બ આવે તો આઈએનજી વાળું જ વર્બ મૂકવાનું. એક્ટિવ ની અંદર, એક્ટિવમાં સનાતન સત્ય નિયમ છે કે એક્ટિવ ની અંદર એમ ઇઝ, આર, વોઝ, વર કે વિલ બી મૂકો તો એની સાથે આઈએનજી મૂકી દેવાનું. એમ ઇઝ, આર, વોઝ, વર કે વિલ બી મૂકો તો એની સાથે આઈએનજી મૂકી દેવાનું. આ તમારે નિયમ યાદ રાખવાનો, ભૂલવાનું નથી થતો કે એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ બી આઈએનજી, એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ બી આઈએનજી, એમ ઇઝ, આર, વોઝ, વર, વિલ બી આઈએનજી. યાદ રાખો. સમજાઈ ગયું? હવે નિયમ નંબર 4. આ નિયમ ખાલી ફક્ત ઓનલી એન્ડ ઓનલી પેસિવ માટે છે. કેના માટે? પેસિવ માટે. કે પેસિવમાં
બધા જ ક્રિયાપદ કયા હોય તો કે V3. પેસિવમાં બધા જ ક્રિયાપદ કયા હોય તો કે V3. આ પેસિવનો એક સનાતન સત્ય નિયમ છે. વાક્ય હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, WH વાળું હોય, WH વગરનું હોય, કોઈ પણ વાક્ય હોય, પેસિવમાં બધામાં V3 મૂકી દેવાનું છે. સમજાઈ ગયું? હવે છેલ્લો અને અંતિમ નિયમ, જેને આપણે સનાતન સત્ય નિયમ કહેશું અંગ્રેજી માટે, તે છે આ યાદ રાખવાનું કે વર્બ વગરના વાક્યોનું, શેનું? વર્બ વગરના વાક્યનું, જેમાં વર્બ ન હોય તેવા વાક્યનું પેસિવ થતું નથી, કરતા નહીં. વર્બ વગરના વાક્યોનું પેસિવ થતું નથી, કરવું નહીં. તો મિત્રો આજે જે આપણે 5 નિયમ જોયા સનાતન સત્યના, સૌથી પહેલો નિયમ છે તો કે 2 + V1 હોય તો એક્ટિવ હોય, પેસિવ હોય, ડુઅસ ડાયરેક્ટ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, કોઈ પણ જગ્યાએ 2 + V1 નો ફેરફાર નહીં કરવાનો. યાદ રાખો. બીજો નિયમ છે તો કે મોડલ વર્બ એક્ટિવ ની અંદર હોય ત્યારે તેની સાથે V1 આવશે. ત્રીજો નિયમ છે એક્ટિવ ની અંદર તો ing અને સાથે am is are was one will be આવે જ, ન હોય તો ભૂલ છે. ચોથો નિયમ પેસિવ નો છે કે ભાઈ પેસિવ વાક્ય હોય તો એમાં V3 સિવાય બીજું કઈ આવતું નથી. અને છેલ્લો અને અંતિમ નિયમ આપણો છે કે પેસિવ ક્યારે થાય તો કે વર્બ હોય. તો વર્બ ન હોય તો આપણે પેસિવ કરવાનું થતું નથી, વાક્ય જેમનું તેમ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. ચાલો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ. અને બીજું કે બસ કાંઈ નહીં, યાદ નથી આવતું પછી. થેન્ક યુ.